હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી તહેવાર માટે ઇન્સ્ટન્ટ કલાકંદ બરફી બનાવીશું. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવી આ દાણેદાર બરફી પનીર વાપરીને ઓછી મહેનતે ઝટપટ ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. કલાકંદ બનાવવા માટે 200 ગ્રામ અમૂલ મલાઈ પનીર લીધું. એને પેકેટમાંથી અલગ કરીને હૂંફાળા પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. ત્યાર પછી નાના કાણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરી લઈએ. હવે એક નોનસ્ટિક ફ્રાય પેન લીધી. એમાં 1 કપ દૂધ અને એમાં 1 કપ મિલ્ક પાવડર ઉમેરી બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ ઓન કરીશું. ત્યાં ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું, જેથી કરીને ફ્રાય પેનના તળિયામાં દાજ ન લાગે. આશરે 5 મિનિટ પછી આ મિશ્રણ પહેલાં કરતાં થોડું ઘટ્ટ થઈ ગયું. હવે એમાં અડધો કપ વજનમાં 100 ગ્રામ ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. થોડીવાર પછી ખાંડ ઓગળી ગઈ. હવે એમાં 1 મોટી ચમચી ભરીને ઘરનું બનાવેલું દેશી ઘી ઉમેરીશું, કારણ કે મીઠાઈનો સ્વાદ ઘી વગર અધૂરો લાગે. હવે થોડીવાર પછી આમાં ખાંડનું પાણી બળી ગયું, એટલે ફરી આ મિશ્રણ ઘટ્ટ થઈ ગયું. હવે એમાં ખમણેલું પનીર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું. હવે થોડીવાર પછી આ મિશ્રણ માવા જેવું ઘટ્ટ અને દાણેદાર થઈ ગયું, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન વાટેલા ઇલાયચીના દાણા લીધા છે, એ અડધા ભાગના ઉમેરીશું. અડધા ભાગના મીઠાઈમાં ઉપરથી નાખીશું. સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલો બદામ પિસ્તાનો ભૂકો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. બરફી જમાવવા માટે ચોરસ ટીનમાં બટર પેપર રાખ્યું છે, એની ઉપર આ મિશ્રણ લઈને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી કલાકંદની ઉપર બાકીનો ઇલાયચી પાવડર, 2 ટીસ્પૂન જેટલી પિસ્તાની કતરણ અને 2 ટીસ્પૂન જેટલી બદામની કતરણ નાખીશું. ત્યાર પછી આ મીઠાઈ હમણાં આમને આમ સાઈડમાં રાખીશું અને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એને ફ્રીઝમાં મૂકી દઈશું. આશરે 1 કલાક માટે મીઠાઈ ફ્રીઝમાં રાખી એટલે સારી રીતે જામી ગઈ. હવે એને બટર પેપર સાથે ટીનમાંથી ઉઠાવીને ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું. મીઠાઈની સાઈડની કિનારીનો ભાગ કાપીને સરખો કરી લઈએ. ત્યાર પછી આ મીઠાઈ એક સરખા ચોરસ ટુકડામાં કાપી લઈએ. સુપર ડિલિશિયસ કલાકંદ બરફી તૈયાર છે. માવા વગર બનાવેલી આ બરફી એટલી સરસ પોચી અને દાણેદાર બની જાણે ખાયા જ કરવાનું મન થાય. કલાકંદ બરફી પ્રસાદ માટે બનાવી હતી, માટે પહેલાં ટેસ્ટ ન કરી, પણ જ્યારે પ્રસાદ અમે ખાધો ત્યારે અમને બધાને બહુ જ ભાવ્યો અને બધાએ આ બરફી વખાણ કરીને ખાધી. તહેવારો માટે કે ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે આ મીઠાઈ ઓછા ખર્ચમાં ઘરે સરળતાથી બનાવી શકાય, એ પણ બિલકુલ ચોખ્ખી અને હાઇજીનિક. એકવાર આ મીઠાઈ બનાવીને એક કન્ટેનરમાં ભરી દઈએ તો ફ્રીઝમાં રાખીને કમસે કમ 6 થી 7 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. માટે આવનારા તહેવારમાં આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.